નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12માં વિષય ભૂગોળ એમાં આપણે 9મો પાઠ જોતા હતા કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનોમાં આપણે છેલ્લે જે વાત કરી ભૂમિગત જળ અને જળ સંસાધન સંબંધિત સમસ્યાઓ અને ઉકેલ, જળ પ્રદૂષણ. આપણે બધા જાણીએ કે આજે દિવસે દિવસે જળનું પ્રદૂષણ છે એ વધતું જાય, તો એની જે ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન એ રાખવાની કે બને ત્યાં સુધી આપણે જળમાં દૂષણ ન થાય એવો પ્રયત્ન છે એ કરવાનો. અને અમુક એવી ધાર્મિક માન્યતાના કારણે જળ દૂષિત થાય છે. તો આપણે ગંગા નદીનું ઉદાહરણ લીધું હતું, તો ગંગા નદી એ સિવાય ઘણી બધી એવી નદીઓ છે કે આજે એમાં દૂષણ છે એ જોવા મળે. પછી એના જે ઉકેલ સંબંધિત જે સમસ્યાઓ છે એની વાત કરી કે ભાઈ કઈ રીતે આપણે એનો ઉકેલ છે એ લાવી શકીએ, કે બને ત્યાં સુધી જ્યાં ત્યાં કચરો કરવો જોઈએ નહીં. અને આજે ગુજરાતના એવા ઘણા બધા એવા વિસ્તારો, ગામડાઓ છે કે સામાન્ય આપણું જે બાદલપરા ગામ છે કે ત્યાં કોઈ પ્રકારનો કચરો જ્યાં ત્યાં ઠલવવામાં આવતો નથી. એવું એ રીતે મહેસાણા જિલ્લાનું ખાસ કરવું જોઈએ કે વિસનગર વિસ્તારમાં જે કંઈક ગામ છે તો ત્યાં પણ આ રીતે કે ત્યાં એ લોકો આજે પણ ખાસ કરીને ભીનો કચરો અલગ રાખે, સૂકો કચરો અલગ રાખે અને એનો ખાતર છે એ બનાવવામાં આવે અને કોઈનો પ્રકારનું પ્રદૂષણ છે એ ન થાય એવો પ્રયત્નો કરે છે. તો આ રીતે દરેક વિદ્યાર્થી ખાસ પોતાના જીવનમાં પણ આ વસ્તુ છે એ ઉતારવા લાયક છે. તો અહીંયા આપણે જોઈએ ભૂમિ સંસાધન. શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે? તો કે ભૂમિ સંસાધનની વાત કરીએ કે ભાઈ આદિકાળથી માનવી ભૂમિનો વિવિધ રીતે ઉપયોગ કરતો આવ્યો છે. આદિકાળથી એમ કે આમ ગણીએ તો પ્રાચીન સમયથી કહી શકાય. ક્યાંથી કહી શકાય? તો કે ખાસ કરીને છે તો કે ભાઈ પ્રાચીન સમય અથવા આદિ સમય શું કહેવામાં આવે છે? અથવા તો કે એને ખાસ કરીને આદિ સમય છે એ પણ કહેવામાં આવે છે કે આદિ સમયથી અથવા પ્રાચીન સમયથી છે કે ભૂમિનો વિવિધ રીતે ઉપયોગ છે એ મનુષ્ય છે એ ખાસ કરીને કરતો આવ્યો છે. એટલે તેમાં સૌથી વધુ ઉપયોગ તો કે ભાઈ ખેતી માટે થાય. વધારે ઉપયોગ કેના માટે કરીએ આપણે? તો કે જે ભૂમિ છે એ ખેતી માટે ઉપયોગ કરીએ. કેના માટે ઉપયોગ કરીએ? તો કે ખેતી છે એ મેજોરિટી ખાસ કરીને ભૂમિ છે એનો ઉપયોગ ખેતી માટે વધારે કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે જોઈએ કે ખેતીના ઉપયોગમાં આવતા ભૂમિ ભાગને આપણે શું કહીએ? તો કે જમીન. જે ખેતીના ઉપયોગમાં આવે એ જે ભૂમિ ભાગ છે એને શું કહીએ આપણે? તો કે જમીન. શું કહેવામાં આવે છે એને? જમીન. જે ઉપરનો સોલ હોય, જે ઉપરનો જે સોલ છે એને શું કહીએ આપણે? તો કે એને જમીન. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે ભૂમિ અને જમીન બે વસ્તુ અલગ છે. ભૂમિ ઊંડે સુધી જાય એને ભૂમિ, તો ઉપરનો જે સોલ છે એ સોલને આપણે શું કહેવાય? તો કે એને જમીન કહેવામાં આવે છે. તો અન્ય ઉપયોગ થતા હોય ત્યારે એને ભૂમિ. બીજા ઘણા બધા એવા ઉપયોગ કરીએ એને શું કહેવાય? તો કે એને ભૂમિ કહેવાય. લેન્ડ. શું કહેવામાં આવે છે એને? લેન્ડ. એટલે કે ભૂમિ છે એ કહેવામાં આવે છે. તો રહેઠાણ, પરિવહન માર્ગો, ઉદ્યોગો, ખાસ કરીને ઉપવનો, પછી જળાશયો, આ બધા બનાવવા માટે આપણે માનવી તો કે ભૂમિનો ઉપયોગ કરે. એનો ઉપયોગ કરે છે તો કે આપણે એનો ભૂમિનો ઉપયોગ છે એ કરીએ. કોઈ રહેઠાણ બનાવવું હોય, કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય, કોઈ જળાશય બનાવવું હોય કે કોઈ વસ્તુ છે એનું નિર્માણ કરવું હોય તો આપણે તો કે ભૂમિનો ઉપયોગ છે એ કરીએ છીએ. એટલે પડતર અને ખરાબાવાળી જમીનને કેળવીને માનવી એને ખેતી લાયક બનાવે. કે ભાઈ અમુક જમીન છે પડતર હોય, ખરાબ હોય કે ભાઈ એમાં કશું પાક છે તાત્કાલિક થતો નથી, એવી રીતે ખરાબ હોય તો એ માનવ તો કે એ જમીનને કેળવે, એ ભૂમિને કેળવે એટલે કે એને ખાસ કરીને જોઈએ તો કે એને વ્યવસ્થિત કરે, એની માવજત કરે, એને દેશી ખાતરો આ તે બધું નાખી અને એને કેળવવામાં આવે છે અને ધીરે ધીરે એને ખેતી લાયક છે એ બનાવે છે. એટલે આમ અનેક રીતે માનવી ભૂમિનો ઉપયોગ કરે છે. આ રીતે અનેક રીતે માનવી છે એ ભૂમિનો ઉપયોગ કરે. એમાં પહેલો છે ખેતી. શું જોવાનું છે આપણે? પહેલો ખેતીની વાત કરીએ કે ભાઈ ખેતી તો ખાસ કરીને છે કે ભાઈ ભૂમિનો ખેતી માટે ઉપયોગ માનવી તો કે પ્રાચીન કાળથી કરતો હોય. મેં કીધું ને કે ભાઈ ખાસ ભૂમિનો ઉપયોગ છે આપણે તો કે પ્રાચીન સમય છે એ પ્રાચીન સમયથી માનવ છે એ કરતો આવ્યો છે. એટલે અહીંયા આપણે જોઈએ કે ખેતીની શરૂઆતની સાથે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું. કેની સાથે? ખેતીની સાથે. આગળ આપણે વાત કરી ગયા કે મનુષ્યો પહેલા તો કે ખાસ કરીને અસ્થાયી જીવન જીવતું.
મનુષ્ય કેવું જીવન જીવતો? તો કે મનુષ્ય અસ્થાયી જીવન છે એ જીવતો, કારણ કે ત્યારે ખેતી નહોતી, પણ ધીરે ધીરે શું થયું? તો ભાઈ ખેતીની શોધ થઈ. કેવાની શોધ થઈ? તો કે ખેતીની શોધ થઈ એટલે ધીરે ધીરે મનુષ્ય સ્થાયી જીવન જીવવા લાગ્યો, અને સ્થાયી જીવન જીવવા લાગ્યો એમાંથી ગામડા અસ્તિત્વમાં આવ્યા. શું અસ્તિત્વમાં આવ્યા? તો કે ગામડા. અને આગળ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી ગયા કે ધીરે ધીરે આપણે કે જે વસાહતો, શહેરી વસાહત અને ગ્રામ્ય વસાહતની જે વાત આપણે કરી, એટલે આ રીતે ખેતી છે એ ધીરે ધીરે સ્થાયી. પેલા શું થતું કે ભાઈ જીવન ખેતી છે એ કેવી થતી? તો કે 2-5 વર્ષ ખેતી કરે, ફરી બીજી જગ્યાએ જાય, જેને સ્થળાંતરિત શું કહેવામાં આવે છે? તો કે એને સ્થળાંતરિત ખેતી છે એ કહેવામાં આવે છે. પણ ધીરે ધીરે મનુષ્ય તો કે ખેતીની શોધ થઈ એટલે સ્થાયી જીવન છે એ જીવવા લાગ્યો. એટલે ધીરે ધીરે આપણે જોઈએ કે ખેતીનો વિકાસ તો કે માનવીના સામાજિક અને આર્થિક પરિવર્તનમાં મહત્વનું પરિબળ બન્યું. ખેતી છે એ મનુષ્યના જીવનમાં આર્થિક અને સામાજિક રીતે એક મહત્વનું પરિબળ બન્યું, કારણ કે આર્થિક રીતે વિકાસ થવા લાગ્યો, સમાજનો પણ ધીરે ધીરે તો કે ખેતીને કારણે વિકાસ છે એ થવા લાગ્યો. તો ઇજિપ્ત અને ભારતમાં ઉપજાઉ સ્થાનો પર તો કે સદીઓથી ખેતી કરવામાં આવતી હતી. ઇજિપ્તમાં અને ભારતમાં જે ઉપજાઉ સ્થાનો, ઉપજાઉ એટલે જે ખેતીનું ઉત્પાદન થતા જે પ્રદેશો છે એમાં તો કે સદીઓથી ત્યાં તો કે આ રીતે ખેતી છે એ કરવામાં આવતી હતી. એટલે ભારતમાં વૈદિક કાળમાં પણ પદ્ધતિસર ખેતી કરવામાં આવતી હતી એવા ઉલ્લેખો છે. કેમાં? તો કે વૈદિક કાળમાં. કયા કાળમાં? તો કે ખાસ કરીને વૈદિક કાળમાં તો કે એ રીતે પદ્ધતિસરની ખેતી છે એ કરવામાં આવતી. આજે જે આપણે ખેતી કરીએ ને, ઘઉં છે, ચણા છે, બાજરી છે, એ દરેક વસ્તુ આપણે દરેક પાક છે એ પદ્ધતિસર લઈએ, ઋતુ પ્રમાણે પાક છે એ લેવામાં આવે. તો એ પ્રમાણે તો કે વૈદિક કાળમાં આપણે જોઈએ તો કે ખાસ કરીને ખેતી છે એ રીતે કરવામાં આવતી હતી. વૈદિક કાળમાં બતાવે. કેમાં બતાવે છે? તો કે ખાસ કરીને જે વૈદિક કાળમાં કે વેદ કાળમાં આવી રીતે માહિતી છે એ આપણને મળે છે. એટલે સમય જતા સાંસ્કૃતિક વિકાસની સાથે તો કે સાંસ્કૃતિક વિકાસ છે એ સાંસ્કૃતિક વિકાસની સાથે અનુકૂળ આબોહવા અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેતી પદ્ધતિ છે એ વિકાસ પામી. કે ભાઈ આબોહવા અનુકૂળ આવે. અહીંયા આબોહવા કેવી આવી? તો કે આબોહવા છે એ અનુકૂળ આવવા લાગી. એટલે ધીરે ધીરે આપણે જોઈએ કે ફળદ્રુપ જમીન વિસ્તારમાં ધીરે ધીરે સ્થાયી ખેતી છે એ પદ્ધતિ વિકાસ પામી. તો વિશ્વભરમાં એ ઝડપથી ફેલાવા. ધીરે ધીરે વિશ્વભરમાં બધે તો કે એ સ્થાયી ખેતી છે એ તો કે ઝડપથી એનો ફેલાવો છે એ થવા લાગ્યો. પરિણામે મેં કીધું એમ કે ગ્રામ્ય વસાહતો અસ્તિત્વમાં આવ્યા. આને કારણે ખેતીને કારણે શું વસાહત અસ્તિત્વમાં આવે? તો કે ખાસ કરીને ગ્રામીણ વસાહત. તો કે ગ્રામીણ વસાહતો છે એ અસ્તિત્વમાં આવી, કારણ કે ધીરે ધીરે સ્થાયી જીવન જીવવા લાગ્યા. લોકો કેવું જીવન જીવવા લાગ્યા? તો કે ધીરે ધીરે લોકો છે એ સ્થાયી જીવન છે એ જીવવા લાગ્યા. એને કારણે તો કે ધીરે ધીરે ગ્રામીણ વસાહતો છે એ અસ્તિત્વમાં આવી. પહેલા જીવન કેવું હતું? તો કે ભાઈ છૂટું સવાય, ટૂંકમાં છૂટી સવાય વસાહત હતી. આજે આપણે જો વાડી વિસ્તારોની અંદર છૂટા સવાયા કોઈ મકાનો હોય છે, એમ છૂટી સવાય વસાહત. કારણ કે જ્યાં અનુકૂળ પડે ત્યાં ખેતી કરે, 2-5 વર્ષ ખેતી કરે, પાછા ફરીથી કે બીજે સાહેબ જંગલો કાપી ત્યાં ખેતી કરવામાં આવે. તે રીતે છૂટી સવાય વસાહત. પણ ધીરે ધીરે જ્યાં ફળદ્રુપ જમીનો છે વિકાસ થવા લાગ્યો ત્યાં આવી ગ્રામીણ વસાહતો છે એ અસ્તિત્વમાં આવવા લાગી. તો 18મી સદીની વાત કરીએ. કેટલામી સદી? તો કે ખાસ કરીને તો કે 18મી સદી. તો કે 18મી સદીની વાત કરીએ તો 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. 18મી સદીમાં તો કે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ છે એ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. એટલે તેની અસર તો કે એશિયા, પછી અમેરિકા અને આફ્રિકાના દેશોમાં થવા લાગી. અહીંયા 18મી સદીની વાત કરીએ તો યુરોપમાં ખાસ કરીને જોઈએ તો કે યુરોપમાં અહીંયા આપણે જોઈએ કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ખાસ તો કે યુરોપમાં આપણે જોઈએ કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ, અને આગળના ધોરણોમાં પણ વિદ્યાર્થી મિત્રો આના વિશે અભ્યાસ કરીને આવ્યા કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થાય એટલે એ ક્રાંતિની અસર ક્યાં થવા લાગી? તો કે એશિયામાં થવા લાગી, અમેરિકામાં થવા લાગી, અને ધીરે ધીરે તો કે આફ્રિકા ખંડમાં આ બધામાં વિસ્તાર થવા લાગી. એટલે યુરોપીય જે સંસ્થાનો છે એ ખેતી ક્ષેત્રે પરિવર્તન આવ્યું. યુરોપીય સંસ્થાનોમાં જે ખેતીમાં ધીરે ધીરે
પરિવર્તન છે એ આવવા લાગ્યું એટલે એમાં તો કે વૈશિષ્ટ્યકરણ થયું. શું થવા લાગ્યું? તો કે એમાં વૈશિષ્ટ્યકરણ થવા લાગ્યું, જેમાં ઘઉં છે, ડાંગર છે, શેરડી છે, કપાસ છે, ચા છે, કોફી છે, રબર વગેરે મુખ્ય પાક બનાવવા લાગ્યા. આ બધા મુખ્ય પાક છે એમાં ધીરે ધીરે વધારો છે એ થવા લાગ્યો. ચાનું ઉત્પાદન થવા લાગ્યું, રબરનું ઉત્પાદન થવા લાગ્યું, શેરડીનું ઉત્પાદન થવા લાગ્યું, કપાસનું ઉત્પાદન થવા લાગ્યું. એટલે ધીરે ધીરે પરિવર્તન આવ્યું. એટલે આ પાકની માંગ વધતા, આ બધા જે પાકો છે એની માંગ વધતા વ્યાપારિક અને બાગાયતી ખેતીનો વિકાસ થયો. આને કારણે શું થયો? તો કે વ્યાપારી ખેતી, અહીંયા આપણે કે વ્યાપારી ખેતી અને બાગાયતી ખેતીની શરૂઆત થઈ. વ્યાપારી ખેતીની શરૂઆત વ્યાપાર કરતા હતા. ખેતીમાં શું થવા લાગ્યું? તો કે વ્યાપારની શરૂઆત થઈ. કારણ કે એટલો બધો પહેલા વ્યાપાર થતો નહોતો, પણ ધીરે ધીરે શું થયું? તો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ક્યાં થઈ? યુરોપમાં. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને આવો પ્રશ્ન છે એ પૂછી શકે કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ કઈ સદીમાં થઈ? તો કે 18મી સદીમાં. ક્યાં થઈ? તો કે યુરોપમાં થઈ. તો યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એની અસર ધીરે ધીરે તો કે આ એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડમાં થવા લાગી. એટલે પાકમાં પરિવર્તન આવ્યું. એટલે પાકમાં તો કે વ્યાપારી ખેતી થવા લાગી, બાગાયતી ખેતી, વ્યાપાર ખેતીમાંથી તો કે વ્યાપારની શરૂઆત થવા લાગી. આજે આપણે શેરડી લઈ અને ખાસ કરીને જોઈએ કે એની વેચણી કરીએ, વ્યાપાર કરીએ. કોઈ પાક છે એની આપણે વેચણી કરીએ, વ્યાપાર કરીએ. એમ અહીંયા ખાસ તો કે વ્યાપારી અને બાગાયતી ખેતીનો વિકાસ થયો. એટલે વિશ્વમાં ખેતીના વિવિધ પાકની વૈશ્વિક હરીફાઈ. અહીંયા વ્યાપારી ખેતીની શરૂઆત એટલે વિશ્વમાં જે વિવિધ પાકો છે એની તો કે વ્યાપારિક હરીફાઈ છે, એકબીજાને પાકની હરીફાઈ થવા લાગી. એટલે મકાઈ મધ્ય એશિયામાંથી વિશ્વમાં વધુ દેશોમાં ફેલાઈ. ખાસ ધ્યાન રાખજો, આવો પ્રશ્ન પૂછો. મકાઈ છે એ ક્યાં હતી? ખાસ કરીને છે તો કે મકાઈ માત્ર અમેરિકામાં જ હતી. ક્યાં હતી? અમેરિકામાં. એટલે મધ્ય અમેરિકામાંથી ધીરે ધીરે આખા દેશમાં. આજે નથી આપણે અમેરિકન મકાઈ વાવતા, આજે મેજોરિટી ખેડૂત છે એ અમેરિકન મકાઈ છે એનો ઉપયોગ કરે છે. તો આ પ્રમાણે મધ્ય અમેરિકામાંથી આપણે જોઈએ કે વિશ્વમાં ફેલાય. તો બટેટા એન્ડીઝથી યુરોપના દેશોમાં ગયા. બટેટા ક્યાં થતા? એન્ડીઝમાં. ક્યાં થતા? એન્ડીઝમાં થતા. પણ આજે ધીરે ધીરે યુરોપમાં થવા લાગ્યા. તો પોર્ટુગીઝો તમાકુ ભારતમાં લઈ આવ્યા. બાકી ભારતમાં કોઈ પ્રકારની તમાકુ નથી. આજે મેજોરિટી આપણે જોઈએ કે ભારતમાં તમાકુ લાવનાર કોણ હતા? પોર્ટુગીઝો. પોર્ટુગીઝે ભારતમાં તમાકુ લાવી અને ભારતમાં એનું વાવેતર કર્યું અને મેજોરિટી ભારતમાં લોકો છે એ તમાકુના બંધાણી પર થવા લાગ્યા. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ બાબતો ઉપર ધ્યાન રાખવાની કે અહીંયા ખાસ કરીને આપણે જોઈએ કે મેજોરિટી જોઈએ તો કે આ જે કંઈ લાવ્યા એ બધું પોર્ટુગીઝો લાવ્યા. અંગ્રેજો અને જે કંઈ આપણે અહીંયા ભારત દેશમાં લાવ્યા, જે કંઈ લાવેલા છે એ બધા પોર્ટુગીઝો અને અંગ્રેજોની દેણ છે. ભારત દેશ એકદમ ખાસ કરીને એક સોને કી ચિડિયા સમાન દેશ હતો, પરંતુ આજે દેશમાં ખાસ કરીને ઘણું બધું પરિવર્તન આવ્યું. એનું કારણ તો કે વિદેશી જે પ્રજાઓ છે એ લાવી એની અસર છે આજે પણ જોવા મળે છે. એટલે અહીંયા ખાસ કરીને છે કે આવો પ્રશ્ન તમને પૂછાય કે ભારતમાં તમાકુ કોણ લાવ્યા? તો કે જે પોર્ટુગીઝો છે એ ભારતમાં લાવેલા. તો આજના ટેકનોલોજીના યુગમાં વાત કરીએ, આજના જે ટેકનોલોજીના યુગમાં વાત કરીએ તો ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યું. કારણ કે ધીરે ધીરે ટેકનોલોજી આવી, યંત્રો આવ્યા. ખેતી ક્ષેત્રે ટેકનોલોજી આવી, યંત્રો આવ્યા. એટલે એમાં આમૂલ પરિવર્તનો છે એ આવવા લાગ્યા. કે આધુનિક ખેતીમાં તો કે ટપક સિંચાઈ પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, માઇક્રો જે ઇરિગેશન, પછી સજીવ ખેતી પદ્ધતિ, આ ખેતી કરવામાં આવે છે. ધીરે ધીરે એમાં પરિવર્તન આવ્યું. એટલે ટપક સિંચાઈ પદ્ધતિની શરૂઆત લાગી કે ઓછા પાણીમાં વધારે પાક લઈએ. પછી ફુવારા પિયત પદ્ધતિની શરૂઆત કરી કે ફુવારા દ્વારા પાણી આપવામાં આવે. પછી ખાસ કરીને જોઈએ તો કે માઇક્રો ઇરિગેશન આવ્યું. માઇક્રો ઇરિગેશન દ્વારા આપણે જોઈએ કે પાણી છે જોઈએ એટલું આપણે આપી શકીએ. એટલે ધીરે ધીરે ખેતીમાં સજીવ ખેતીની શરૂઆત થઈ. સજીવ ખેતી લાંબો સમય ખેતી ટકી રહે એવી સજીવ ખેતી છે એ પદ્ધતિની શરૂઆત થાય. એટલે સામાન્ય રીતે ઋતુ પ્રમાણે ખેતી કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે તો કે ઋતુ છે એ ઋતુ પ્રમાણે ખેતી કરવામાં આવે, પરંતુ ગ્રીન હાઉસ ઊભા કરીને તેમાં તો કે અનુકૂળ વાતાવરણ છે એ સર્જી અને એ પાક પણ લેવામાં આવે. ગ્રીન હાઉસ ઘણા બધા વિસ્તારોમાં આજે ઘણા લોકો છે મરચીનું ઉત્પાદન કરે, રીંગણીનું ઉત્પાદન કરે, એ ગ્રીન હાઉસમાં કરે. એમાં કરે છે ગ્રીન હાઉસમાં.
એ ખાસ કરીને એટલો તડકોય ન લાગે કે તડકા દ્વારા જે અમુક બેક્ટેરિયા કે જીવાણુ છે કે ફૂગ એની પર ન આવે એવો પ્રયત્ન છે એ પણ કરવામાં આવે છે. એટલે આ જ રીતે આપણે જોઈએ કે ભાઈ ખાસ તો કે જે આ રીતે આપણે જોઈએ કે ગ્રીન હાઉસ દ્વારા જે ખેતી છે એ પણ કરવામાં આવે છે. કારણ કે ટેકનોલોજીને કારણે શું આવી આમાં તો કે નવી ટેકનોલોજીને કારણે એમાં ઘણા બધા પરિવર્તનો જોવા મળે. તો હવે જોઈએ ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યા અને ખેતીલાયક જમીનમાં ઘટાડો. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યા અને ખેતીલાયક જમીન છે એ ખેતીમાં ધીરે ધીરે તો કે ઘટાડો થવા લાગ્યો છે. ખેતીલાયક જમીન છે એ દિન પ્રતિદિન ઘટવા લાગી છે. કારણ કે ભૂમિ સંસાધનમાં ઘણી બધી એવી સમસ્યાઓ છે એ સર્જાણી એટલે ખેતીલાયક જમીન છે એમાં પ્રમાણ છે એ ધીરે ધીરે ઘટવા લાગ્યું. કે શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને સડક માર્ગો અને રેલવે માર્ગો વગેરેના પરિણામે તો કે ખેતીલાયક જમીન છે એ ખૂબ જ ઘટાડો થવા લાગ્યો. કારણ કે શહેરીકરણ આવ્યું એને કારણે જે પેલા જમીનમાં ખેતી કરવામાં આવતી એ ધીરે ધીરે શહેરોમાં વહી ગઈ. એટલે ધીરે ધીરે બાંધકામની શરૂઆત એટલે મોટા મોટા શહેરો છે એ થવા લાગ્યા. એટલે શહેરીકરણને કારણે બીજા નંબરમાં ઔદ્યોગિકરણ આવ્યું, ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત થઈ. ઉદ્યોગોને કારણે પણ ધીરે ધીરે તો કે ખેતીલાયક જમીન છે એ ઘટવા લાગી. પછી રસ્તાઓ બનાવીએ, સડકો બનાવીએ, રેલ માર્ગો કાઢીએ એને કારણે પણ ધીરે ધીરે તો કે જમીનમાં ઘટાડો થયો. ખેતીમાં ધીરે ધીરે ખેતીની જે જમીન છે એ ખેતીની જમીનમાં ઘટાડો થવા લાગ્યો. પછી અતિ સિંચાઈથી સારીકરણ થયું. બીજા નંબરમાં શું થયું તો કે ભાઈ અતિ સિંચાઈ થયું. સિંચાઈ એટલે કે પાણીનો ઉલ્લેસ, અતિ સિંચાઈ એટલે કે પાણીનો ઉલ્લેસ છે એ થવા લાગ્યો. એને કારણે તો ક્ષારનું પ્રમાણ વધ્યું. કેવું પ્રમાણ વધ્યું છે તો કે ક્ષાર છે એ ક્ષારનું પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધવા લાગ્યું. કે અહીંયા તો જોઈએ કે ભાઈ સિંચાઈના સાધનોનું પ્રમાણ છે એ વધતા ત્રણેય સિઝનમાં પાક લેવામાં આવે. ત્રણેય સિઝન એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું છે. આ રીતે આપણે જોઈએ તો કે ત્રણેય સિઝન છે એમાં પાક છે એ લેવામાં આવે છે. શિયાળામાં લેવામાં આવે, ઉનાળામાં લેવામાં આવે અને ચોમાસામાં વરસાદ દ્વારા એટલે ત્રણેય સિઝનમાં પાક લેવાય. પરિણામે શું થાય તો કે સિંચાઈનો વધુ પડતો ઉપયોગ થવાથી તો કે જમીનની નીચેનો ક્ષાર છે એની ઘનતા ઓછી હોવાથી ઉપર આવે. કારણ કે પાણીનો વધારે ઉલ્લેસ થાય એટલે જમીનની નીચે શું હોય છે તો કે ક્ષાર. જમીન નીચે ક્ષાર. એમાં આપણે દરિયાકાંઠો તમે જો વિદ્યાર્થી મિત્રો તો દરિયા કિનારામાં મેજોરિટી ક્ષારનું પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધતું જાય. એનું કારણ આ છે કે જેમ પાણીનો ઉલ્લેસ થાય એમ ક્ષારનું પ્રમાણ વધતું જાય એટલે એની ઘનતા ઘટે. એની ઘનતા છે એ ખાસ કરીને ઘટે. એટલે અહીંયા એ જ કીધું કે એની ઘનતા છે ઓછી થાય. એટલે ઓછી થવાથી તો કે એ પાણી છે એ ધીરે ધીરે ઉપર આવે. આથી જમીનમાં ક્ષારની વધવા માંડે છે. અને કારણે શું થાય તો કે જમીનમાં ક્ષારનું પ્રમાણ છે એ વધવા લાગે છે. પછી જમીન ધોવાણ થાય. શું થાય છે તો કે જમીનનું ધોવાણ થાય છે. સામાન્ય પૂછે કે ભાઈ અતિ વરસાદ પડે શું થાય છે તો અતિ ભારે વરસાદ પડે એટલે જમીનનું ઉપલું બળ છે એ ક્ષારયુક્ત થવાથી તો કે જળ સંગ્રહ છે એ શક્તિ ઘટી જાય છે. કારણ કે ધોવાણ થાય ઉપરનું જે પળ છે એમાં ક્ષાર વળી જાય. ઉપરનું જમીનનું પળ છે એમાં શું થઈ જાય તો કે ક્ષારનું પ્રમાણ વળી જાય. ક્ષાર વળી જાય એટલે જે વરસાદ પડે એ પાણી જમીનમાં ઉતરે, પાણી દડી જાય, પાણી વહી જાય પણ જમીનમાં ઉતરતું નથી. એટલે જળ સંગ્રહ શક્તિ ઘટે. પાણી જમીનમાં ઉતરે તો જળનો સંગ્રહ થાય ને પણ ક્ષારને કારણે શું થાય ઉપરનો સામાન્ય બોલો હેવાળ કેમ બાંધી જાય એ રીતે ક્ષારનું પ્રમાણ છે એ થઈ જાય એટલે પાણી જમીનમાં ઉતરી શકતું નથી. એટલે પરિણામે વધુ વરસાદ પડતા જમીન ધોવાણ થાય. એના કારણે શું થાય તો વધુ વરસાદ પડે એટલે શું થાય તો કે જમીનનું ધોવાણ થાય. એટલે નદીઓના ઉપરવાસમાં જંગલનું પ્રમાણ ઘટતા, નદી વિસ્તાર છે એમાં ઉપરવાસમાં તો કે ખાસ કરીને જંગલનું પ્રમાણ છે એ ઘટતા
સાતરવ ક્ષેત્રમાં જળ પ્રવાહ છે એ ઝડપી બને. સાતરવ ક્ષેત્રો હોય કે જ્યાં વરસાદ વધારે પડે એ વિસ્તારોમાં તો કે જળ પ્રવાહ છે એ ઝડપી પડે છે. એટલે આથી નીચાણવાળા વિસ્તારમાં તો કે પૂરની પરિસ્થિતિ થશે. નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં તો કે પૂરની પરિસ્થિતિ છે એ વધારે સર્જાય છે. તેથી તો કે જમીનનું ધોવાણ થાય અને કારણે શું થાય તો કે ખાસ તો કે જમીનનું ધોવાણ છે એ વધી જાય. એટલે આવી બધી પરિસ્થિતિને કારણે આપણે જોઈએ કે દિવસે દિવસે આપણે જોઈએ કે જમીનમાં ઘટાડો થાય. શું થાય છે? જમીનમાં ઘટાડો છે એ થવા લાગે. આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી વખત મળશું ત્યારે આગળ લઈ જશું. ઓકે.